નમસ્તે, જય સિયારામ મિત્રો. સવારના આપ સૌ લોકોને રામ રામ. તો આજે બીજો દિવસ છે ઉજ્જૈનમાં. અમે આજથી જવાના છીએ, જેમ તમને આની પહેલાંના બ્લોગમાં વાત કરી હતી, ઝાંસી તરફ. તો નાવ વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધી ઝાંસી. તો આજે પણ લગભગ 7 કલાકનો રન છે. 400થી 450 કિલોમીટરનું છે અંતર. અને બહુ સરસ રીતે એક નાઇટ અમે સરસ પસાર કરી એન્ડ બધી રીતે ફ્રેશ થઈ ગયા. બધો થાક બાક બધું લઈ લીધું. અને આ સવારની ઉજ્જૈનની બધી ગલીઓ જે કહી શકાય આપણે, તો છેલ્લા મહાકાલનું નામ લઈને આપણે ઝાંસીની તરફ પ્રયાણ કરીએ. તો ચાલો મિત્રો, પહેલી વખત છો બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આ બહુ બધી જગ્યાઓને એક્સપ્લોર કરવાનો છું આ વખતે, તો સ્ટે ટ્યુન ઇન ધીસ બ્લોગ. તો મિત્રો, ફાઇનલી આવી પહોંચ્યા છીએ ઝાંસીમાં. અને ઝાંસીથી આ બાજુ છે ગ્વાલિયર અને ફાઇનલી અલ્હાબાદ, જે હાલના સમયમાં આપણે એને પ્રયાગરાજ તરીકે ઓળખીએ છીએ. અહીંથી 400થી 500 કિલોમીટરની જ દૂરી છે. બટ આપણે વિચાર્યું કે ભાઈ આપણે એટલું બધું જલ્દી નથી ઉતાવળ, તો આજે ઝાંસીને એક્સપ્લોર કરશું. જેમ કાલે આપણે ઉજ્જૈનને એક્સપ્લોર કર્યું તેવી રીતે આજે ઝાંસીને એક્સપ્લોર કરશું. મેક્સિમમ પ્લેસ આવી શકે એટલા ટ્રાય કરશું, અને રાત્રે એનું સ્ટ્રીટ ફૂડ ખાશું અને ટેસ્ટ લેશું. તો આયો પહેલાં આપણે વાતચીત કરીએ પપ્પા સાથે. પપ્પા, કેવું લાગે છે? એકદમ ખૂબસૂરત, બહુ મજા આવે છે. પપ્પા પહેલા હાર માની ગયા હતા કે અલ્ટો ગાડી લઈને આપણે કેવી રીતના જશું, પણ શું લાગે છે, અલ્ટો પહોંચાડી દેશે? પણ હવે મજા આવી. મજા આવી? હા, ગાડી જોતા કઈ વાંધો આવે એવું નથી, તકલીફ પડે એવું નથી. બસ એક આરામ માટે અમે ઝાંસીમાં અહીંયા હોટલમાં સ્ટે કર્યો છે. કાલ સવારે નીકળી જશું. હા, તો આજનો આ રીતનો આપણો પ્રોગ્રામ છે. અને જે લોકો વિચારે છે કે નાની ગાડી છે તો બહુ વધારે કિલોમીટર ન ચાલે, તો તમને કહી દઉં કે અંદાજિત 3000+ કિલોમીટર અલ્ટોનો અમે ચલાવવાના છીએ. ભાવનગરથી પહેલાં એક જ દિવસમાં અમે લોકો સાંજના 4 વાગ્યા સુધીમાં અમે ઉજ્જૈન પહોંચી ચૂક્યા હતા. અને એ પણ બહુ નિરાતે ગાડી ચલાવીને અને ધીમે ધીમે હોલ્ટ લેતા અમે લોકો આવ્યા છીએ. અને વચમાં એવા ગામ અમે જોયા છે, એવી ખૂબસૂરત જગ્યાઓ અમે જોઈ છે. બની શકે કે ત્યારે વચ્ચે રોકાઈને અમે લોકોએ ફોટોશૂટ નથી કર્યું, કેમ કે એ નજારાઓને અમે આંખોમાં કેદ કર્યા છે. તો હવેના અમુક નજારાઓ જે ઝાંસીના છે અમે કેમેરામાં કેદ કરશું. અને તમને બતાવું છું કે મમ્મી જો અત્યારે તૈયાર થઈ રહ્યા છે ઝાંસી માટે. ઝાંસીની રાણી તૈયાર થઈ રહી છે. તો હવે ત્રણેય જશું અમે અને ઝાંસીને એક્સપ્લોર કરશું. અને અમને આશા છે કે તમને આ વ્લોગ જોવામાં મજા આવતી હશે. તો પહેલી વખત છો ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે. તો ચાલો એક્સપ્લોર કરીએ, હું અને તમે બધા મળીએ અને ઝાંસી. You've been shattered, you've been broken down. Heart is beating, still won't make a sound. It feels like an angel straight from heaven, just like my lucky number 7. You're my shooting